મિત્રો, લેંગ્વેજ ફંક્શન અંતર્ગત કનેક્ટ ધ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝ ધ એક્સપ્રેશન, મતલબ કે જે માહિતી આપેલી છે એને જોડવાની છે, અથવા તો કોઈ અભિવ્યક્તિ આપેલી છે એને જોડવાની છે, અથવા તો કંજક્શનનો ઉપયોગ કરવો કે કનેક્ટરનો ઉપયોગ કરવો. એના અંતર્ગત આપણે કોઓર્ડિનેટિંગ કંજક્શન જોઈએ છીએ. તો કોઓર્ડિનેટિંગ કંજક્શન એટલે એવા કંજક્શન કે સામાન્ય રીતે બે પદને કે બે શબ્દોને જોડવામાં જુદી જુદી રીતોનો ઉપયોગ થાય છે. એના ઉદાહરણો સહિત આપણે જોઈએ. અહીંયા કયા બે પદો કઈ કઈ રીતે જોડાય છે એને આપણે જોઈને સમજીએ. He lost his wicket. He was careless. તો અહીંયા પહેલું કંજક્શન તરીકે આપણે ફોર નો ઉપયોગ કર્યો અને અહીંયા બે વાક્યો સિમ્પલ હતા, એમાંથી એક સિમ્પલ સેન્ટેન્સ જ બનાવ્યું. કઈ રીતે? તો કે પહેલા ભાગને તો આપણે હી લોસ્ટ હિઝ વિકેટ, પછી ફોર શબ્દનો ઉપયોગ કરી આપેલા વાક્યના કર્તાનું સંબંધક શબ્દ બનાવ્યો અને કેરલેસ શબ્દનું નામ કરી નાખ્યું. ફોર હિઝ કેરલેસનેસ. આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવવા અંતર્ગત આપણે આ વસ્તુ શીખેલા હતા. તો કેરલેસ શબ્દનું નામ બનાવ્યું અને વાક્ય થઈ ગયું સિમ્પલ. માની લો કે જો આપણને કેરલેસ શબ્દનું નામ બનાવતા ન આવડે તો અહીંયા ટુ બી નો ઉપયોગ થયેલો છે. તો અહીંયા છે ફોર હીઝ, વોઝ છે એ ટુ બી છે, અને અહીંયા બીઈંગ શબ્દ લઈ અને કેરલેસ શબ્દ પણ તમે એમને લખી શકો છો અને વાક્ય સિમ્પલ થઈ જાય છે. એ જ વાક્યને બીજી રીતે પણ જોડી શકાય. તો કે કઈ રીતે? તો કે એમાં ફોર નો અર્થ બીકોઝ ના અર્થમાં લેવાનો છે. બીકોઝ એટલે કારણ કે. તો વાક્યને યથાવત રાખીશું. ફોર હી વોઝ કેરલેસ, હી લોસ્ટ હિઝ વિકેટ. અહીંયા ફોર નો અર્થ બીકોઝ ના અર્થમાં લીધો અને વાક્ય બની ગયું આપણું કોમ્પ્લેક્સ. તો આ રીતે ફોર નો ઉપયોગ થાય છે. હવે આપણે એન્ડના ઉદાહરણો જોઈએ. એન્ડના ઉદાહરણો થોડાક વધારે લીધા છે કારણ કે એમાં જુદું જુદું કઈ કઈ જગ્યાએ, કારણ કે ફોરમાં તો માત્ર એક કે બે જગ્યાએ જ જોડાય છે, જ્યારે એન્ડ ઘણી બધી જગ્યાએ જોડાઈ શકાય છે. વાક્યના પ્રકાર ઉપર આધાર છે. આપણે જોતા જઈએ. મોના ઇઝ હેપી, સોના ઇઝ હેપી. હવે અહીંયા આપણે જાણીએ છીએ એમ મોના જુદી વ્યક્તિ છે, સોના જુદી વ્યક્તિ છે. તો એ બે વ્યક્તિને જોડીશું એટલે મોના એન્ડ સોના બે વ્યક્તિ થઈ એટલે ઇઝ નું આપણું આર થશે. આ ફેરફારને ખાસ ધ્યાનમાં લેવાનો. આર હેપી. અહીંયા ઇઝ હતું, અહીંયા આર થશે કારણ કે બે વ્યક્તિઓ થઈ એટલે. બીજું ઉદાહરણ ધ ચાઇલ્ડ ઇઝ હેલ્ધી, ધ ચાઇલ્ડ ઇઝ પ્લેફુલ. અહીંયા બંનેમાં વ્યક્તિ એક જ છે. આ વાક્યમાં વ્યક્તિ બંને અલગ અલગ હતી, પણ અહીંયા એડજેક્ટિવ જુદા જુદા છે, હેલ્ધી અને પ્લેફુલ. તો એન્ડ દ્વારા બે એડજેક્ટિવ પણ જોડી શકાય. તો ધ ચાઇલ્ડ ઇઝ હેલ્ધી એન્ડ પ્લેફુલ. જો બે વ્યક્તિ જ જોડાતી હોય તો જ આપણે અહીંયા બહુવચન કરવાનું આવે. હવે અહીંયા વ્યક્તિ તો એક જ છે એટલે આપણે ઇઝ નો ઇઝ જ રાખવાનો રહેશે. નેક્સ્ટ જોઈએ. લાખાભાઈ ઇઝ માય ફ્રેન્ડ, દેવસીભાઈ ઇઝ માય ફ્રેન્ડ. તો અહીંયા બે વ્યક્તિના નામ આવ્યા અહીંયાની જેમ જ, પણ અહીંયા બંનેમાં હેપી એડજેક્ટિવ હતું, પાછળ કોઈ એવું નામ નહોતું. એટલે નામ નહોતું એટલે હેપીનું બહુવચન થાય નહીં, એડજેક્ટિવના બહુવચન ન હોય એટલે આપણે હેપીનું કંઈ કર્યું નહોતું. પણ અહીંયા આપણે છે બે નામ અલગ અલગ છે એટલે પહેલા તો આપણે નામની જોડીશું
તો કે લાખાભાઈ એન્ડ દેવસીભાઈ. હવે ઇઝ નું આર કરશું, જેમ આપણે અહીંયા મોના એન્ડ સોના આર કીધું હતું એમ. આર માય. હવે અહીંયા બે વ્યક્તિની વાત છે, ફ્રેન્ડ છે એ પણ બે વ્યક્તિ જ છે, એટલે ફ્રેન્ડનું પણ આપણે બહુવચન કરવું પડે. એટલે જ્યારે આવી રીતે નામને આગળ જોડતા હોઈએ ત્યારે પાછળ પણ આપણે ધ્યાન લેવાનું કે પાછળ કોઈ એવું નામ નથી આવતું ને કે કોમન નામ આવતું હોય બેયમાં, તો આપણે એનું પણ બહુવચન કરવું પડે. નેક્સ્ટ સેન્ટેન્સ, મીના ઇઝ ઇન ધ કિચન, રીના ઇઝ ઇન ધ કિચન. હવે અહીંયા પણ બે વ્યક્તિઓ અલગ અલગ છે, મીના અને રીના, પણ ધ્યાન રાખવાનું છે કે ઇન ધ કિચન છે એ તો વસ્તુ એક જ છે, પ્લેસ બતાવે છે. તો મીના એન્ડ રીના, કિચન જે સેમ પ્લેસ છે એટલે એનું બહુવચન નહીં થાય, આર ઇન ધ કિચન. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, કનુ હેઝ હર્ટ હિઝ લેગ, મનુ હેઝ હર્ટ હિઝ લેગ. જેવું અહીંયાનું વાક્ય હતું એવું જ વાક્ય છે, પણ અહીંયાના વાક્યમાં આપણે આ માય શબ્દનું કંઈ બદલાવેલું નહોતું. અહીંયા આપણે બદલાવવું પડશે એવી રીતે, તો કે બે વ્યક્તિ જુદી છે, કનુ અને મનુ, તો આપણે કનુ એન્ડ મનુ. અહીંયા હેઝ હતું, બે વ્યક્તિ થઈ ગઈ એટલે હેવ થશે. હર્ટ એ તો પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે એનું કંઈ નહીં કરીએ આપણે, પણ હિઝ છે એનું ધૈર્ય કરવું પડશે, કારણ કે આપણે આગળ જે નામ લીધા એ બહુવચનના બે નામ હતા એટલા માટે. તો ધૈર્ય અને બેયને માટેના અલગ અલગ પગની વાત છે, પણ અહીંયા જોડીએ છીએ એટલે લેક્સ થઈ જશે. અને નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ હેવ એ પેન, આઈ હેવ એ પેન્સિલ. અહીંયા બે વસ્તુઓ જુદી જુદી છે એટલે બે વસ્તુઓ માત્ર એન્ડથી જોડાશે, એ છે એમને જોડાયેલો રહેશે. આઈ હેવ અ પેન એન્ડ અ પેન્સિલ. અહીંયા પેન કે પેન્સિલના બહુવચન નહીં થાય, આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. નેક્સ્ટ કોઓર્ડિનેટિંગ કન્જક્શન જોઈએ. હી ડીડ નોટ ઓબે હિઝ મધર, હી ડીડ નોટ ઓબે હિઝ ફાધર. તો અહીંયા હી ડીડ નોટ ઓબે હિઝ મધર પછી નોર, માત્ર એક જ શબ્દ થી વાક્ય જોડીએ છે, અને આ નોર મતલબ આ વાક્યનું નોટ છે એ આ લઈ લે છે, પણ ડીડ નથી લેતો, એટલે નોર ડીડ હી ઓબે હિઝ ફાધર. નાઇધર નોરની રચનામાં આપણે વાત કરી હતી કે જો નાઇધર નોરનું વાક્ય બનાવવું હોય તો ડીડ નોટ આખું દૂર કરવું પડે અને ઓબેનું ઓબેડ કરવું પડે, અને જે જુદી વસ્તુઓ છે એને જોડવી પડે, એટલે કે મધર અને ફાધર એ બંને જુદા પડે છે, તો એને નાઇધર નોરથી જોડવાના પડે. નાઇધર મધર નોર ફાધર એ રીતે જોડવું પડે, પણ અહીંયા આખું વાક્ય જોડીએ છીએ એટલે માત્ર નોરથી છે આ વાક્ય જોડાય છે, અહીંયા નાઇધરની જરૂર નથી. હી ઇઝ ઓલ્ડ, ઓલ્ડ મીન્સ વૃદ્ધ, હી ઇઝ સ્ટ્રોંગ શક્તિમાન, તાકાતવાન, મજબૂત. તો વૃદ્ધ વ્યક્તિ છે સામાન્ય રીતે નબળી બનતી હોય તો વિરોધાભાસ થયો, તો હી ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ, માત્ર બટ થી જોડાઈ ગયું. હવે અહીંયા સાથે એક વસ્તુ લઈ લઈએ આપણે કે બટ ઇક્વલ ટુ યેટ અને સ્ટીલ. બટ છે એ યેટ અને સ્ટીલનો સમાનાર્થી શબ્દ છે, પણ તફાવત કયો છે કે બટ વાળું વાક્ય કમ્પાઉન્ડ બને છે અને યેટ અને સ્ટીલ વાળું વાક્ય કોમ્પ્લેક્સ બને છે. તો આપણે સાથોસાથ યેટ અને સ્ટીલ વાળું વાક્ય પણ જોઈ લઈએ. એ જ વાક્યને ઉદાહરણથી અહીંયા જોડેલું છે. અહીંયા તમે જોશો તો ઓલ્ડ બટ સ્ટ્રોંગ, મતલબ કે જે એડજેક્ટિવ હતા એને જ જોડેલા છે, જ્યારે અહીંયા આખું વાક્ય જોડાય છે. હી ઇઝ ઓલ્ડ, કોમા કરી યેટ અથવા તો સ્ટીલ જે લઈએ તે લઈ શકાય. હી ઇઝ સ્ટ્રોંગ,
મતલબ કોમ્પ્લેક્સ બને છે, એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એનું વાક્ય બને છે. તો અર્થની રીતે બધા ત્રણ સમાન છે, પણ વાક્યના પ્રકાર છે એના કારણે બદલાઈ જાય છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ હજી બટનું. ધીસ પેન ઇઝ રેડ, ધેટ પેન ઇઝ બ્લેક. અહીંયા માત્ર એડજેક્ટિવ અલગ અલગ હતા. હવે અહીંયા તો પેન પણ અલગ છે, પેનની વાત પણ અલગ અલગ છે અને કલરની વાત પણ અલગ છે. તો બંને વાક્યો આખા બટથી જોડાશે. This pen is red but that pen is black. This pen is red. પણ દૂર પડેલી પેન કોઈક છે એ બ્લેક છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ઓર માટે ડુ યુ અન્ડરસ્ટેન્ડ કન્જક્શન? તમે કન્જક્શન સમજો છો? ડુ આઈ એક્સપ્લેન અગેન? કે ફરીથી હું એને સમજાવું, મતલબ કે. તો અહીંયા છે ખાસ ધ્યાન રાખવાનું, બે પ્રશ્નાર્થ વાક્યો છે. બે પ્રશ્નાર્થ વાક્યોની જ્યારે આપણે કોઈ પણ કન્જક્શનથી જોડતા હોઈએ ત્યારે ખાસ ખ્યાલ રાખવાનો કે બંને પ્રશ્નાર્થ રહેશે નહીં. પાછળ જે વાક્ય જોડાતું હોય એનો પ્રશ્નાર્થ ભાગ છે દૂર કરવો પડે. તો અહીંયાથી આપણે ડુ દૂર કરશું એટલે એ વાક્ય છે એની મેરેજ પ્રશ્નાર્થનો ક્રમ ગુમાવી દેશે અને એ એઝર્ટિવ અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ બની જશે અને એનાથી એ જોડાઈ જશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ કન્જક્શન? ઓર આઈ એક્સપ્લેન અગેન? ઓરનો મતલબ અથવા, કે આઈધર ઓરમાં જે રીતે આપણે જોડતા હતા એ જ રીતે થાય છે અહીંયા. પણ અહીંયા આખું વાક્ય છે જોડાય છે, જ્યારે આઈધર ઓરમાં માત્ર જુદી પડતી વસ્તુ જ જોડાતી હતી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. આર યુ એ ટીચર? આર યુ એ પ્રિન્સિપાલ? તો અહીંયા છે ટીચર અને પ્રિન્સિપાલ આ બે વર્ડ છે અલગ પડતા છે. તો આર યુ એ ટીચર ઓર એ પ્રિન્સિપાલ? તો ઓરથી છે આપણે આ વાક્યને છે જોડીએ છીએ. યેટ અને સ્ટીલની આપણે વાત થઈ ગઈ. નેક્સ્ટ, હી વોઝ કેરલેસ સો હી લોસ્ટ હિઝ વિકેટ. આપણે આજે એક વાક્ય જોયું હતું કે હી લોસ્ટ હિઝ વિકેટ અને હી વોઝ કેરલેસ. તો એ વાક્યને બે રીતે આપણે જોડેલું હતું. હી લોસ્ટ હિઝ વિકેટ ફોર હિઝ કેરલેસનેસ અને બીજું હી લોસ્ટ હિઝ વિકેટ ફોર હી વોઝ કેરલેસ. એ રીતે જોયું હતું. તો અહીંયાનો આ જે સો શબ્દ છે એ સો અને ફોર બંને વિરોધાર્થી થશે. ફોર છે બીકોઝના સમાનાર્થી તરીકે છે, એટલે અહીંયા આપણે માત્ર એ જ ઉદાહરણને ઉલટાવીને લઈ લીધું છે. હી વોઝ કેરલેસ સો હી લોસ્ટ હિઝ વિકેટ. જો ફોર થી વાક્ય જોડવું હોય તો ફોર હી વોઝ કેરલેસ હી લોસ્ટ હિઝ વિકેટ, એવી રીતે થાય. નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ કેન ટીચ, આઈ કેન હેન્ડલ ધ સ્કૂલ. તો આઈ કેન ટીચ એઝ વેલ એઝ આઈ કેન હેન્ડલ ધ સ્કૂલ. એન્ડ જેવું જ થાય છે, પણ એન્ડમાં આપણે જોયું હતું કે માત્ર બે શબ્દો જોડાતા હતા, અહીંયા આખું વાક્ય જોડાય છે. તો આ રીતે છે આપણા 7 કન્જક્શન ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ અને સો, જેને ટૂંકમાં યાદ રાખવું હોય તો ફેન બોયઝ. અહીંયા જે સ્ટીલ શબ્દ લખેલો છે એ યેટનો સમાનાર્થી છે અને એન્ડ છે એ એઝ વેલ એઝ જેવો અર્થ ધરાવે છે. તો આ રીતે છે આપણા કોઓર્ડિનેટિંગ કન્જક્શન છે એ અહીંયા પૂરા થાય છે. થેન્ક યુ.